ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં પાણીના ટાંકાઓ નબળી ગુણવત્તાના હોવાને પગલે પ્રમુખે સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી। પ્રધાનમંત્રી આવાસના પ્રમુખે જણાવ્યું હતું કે નિયમ મુજબ જે પાણીના ટાંકાઓ છે તે 11 વર્ષની વોરંટી ગેરંટીવાળા 3 લેયરના મંજૂર થયેલા છે, પરંતુ ટાંકાઓ 2.5 વર્ષના ગાળામાં જ તૂટવા લાગ્યા છે। ત્યારે અમે રજૂઆત પણ કરી હોય, આથી તંત્ર દ્વારા સર્વે પ્રમાણે 28 જેટલા નબળા ટાંકા હોય તેને બદલી આપે તેવી માંગ કરી છે। હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું। પ્લોટ નંબર 28 સુભાષનગર, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રમુખ તરીકે છું। ટાંકીઓ કાંક તૂટી છે સાહેબ, એમાં શું છે? હવે લગભગ 2 થી 2.5 વર્ષ થઈ ગયા અમે કોર્પોરેશનને જાણ કરી છે કે સિન્ટેક્સના ટાંકા નબળી ગુણવત્તાના છે। 3 લેયર્સના ટાંકા ટેન્ડરની જોગવાઈ પ્રમાણે મંજૂર થયા હોય તો એની વોરંટી ગેરંટી 11 વર્ષની હોય, છતાં આ ટાંકા લગભગ 2-2.5 વર્ષ થયા તો ટાંકા તૂટવા માંડ્યા છે। જે અગાઉ પણ અમે ફરિયાદ કરી હતી, લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અને અગાઉ પણ અમે જાણ કરેલી કે આ રીતના ટાંકા તૂટેલા છે, તો એમાંથી અમુક ટાંકા બદલાવેલા છે, અમુક ટાંકાનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 28 ટાંકાનો સર્વે થયો હતો જે તે સમયે નબળા ટાંકા છે એ। તો આ ટાંકા હાલ અત્યારે ફાટવા માંડ્યા છે, તો આ સત્વરે બદલી આપવા એવી અમારી નમ્ર વિનંતી છે અને તાત્કાલિકના ધોરણે જે કંઈ ટાંકાનો સર્વે થયો છે એટલા ટાંકાઓ બદલી આપે એવી અમારી સરકારને અપીલ છે।